હેલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વ્લોગ બનાવું છું, સનામાંથી વ્લોગ બનાવું છું. તેનું હું તમને સ્ટેન્ડ બતાવું છું. તો આ સ્ટેન્ડ છે જેમાં હું વિડીયો બનાવું છું. મેં જ્યારે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી હતી ને ત્યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાડી હતી. એ સમયે આપણે એવા મજાક ઉડાડતા કે આપણે ડિમોટિવેટ થઈ જાય. આ પ્લેટફોર્મમાંથી કામ કરવાનો પણ આપણે જીવ થતો નહોતો. ઘણા લોકોએ એટલી મારી મજાક ઉડાડી હતી. અને જય માતાજી બધા મિત્રોને. તો કેમ છો? સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયો સાથે. તો આમ તો આપણો ટાઇટલ થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે ઘણા દિવસ પછી આમ તો વિડીયો આવે છે. ને આપણે ટાઇટલ થંબનેલ લઈએ કે આપણે જ્યારે ચેનલ સ્ટાર્ટ કરી હતી, જોઈન કરી હતી 2022 24 ઓગસ્ટ જોઈ શકો છો. અને ઘણા દિવસ પછીનો વિડીયો છે કારણ કે બીમાર હતા તેના કારણે. આમ તો અવાજમાં તમને ફેર લાગતો હશે, કેમ નહીં? રામ રામ ને સીતારામ. મજામાં છે? હવે તો બધા મજામાં છે, પણ આપણે થોડોક તકલીફ થઈ ગઈ તેના કારણે પછી થોડોક દિવસ પછી બ્લોગ આવેલો. અમારો ફર્સ્ટ બ્લોગ વિડીયો તમે જુઓ. અને 2022માં મેં ચેનલ સ્ટાર્ટ કરી હતી. અત્યારે તમારો સપોર્ટ ખૂબ મળ્યો છે અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બાકી તમારો જોવો પહેલો જે આ વિડીયો મેં જ્યારે સ્ટાર્ટ કર્યો તો તમારો ફર્સ્ટ બ્લોગ વિડીયો કેવો હોય ને તો આ છે. ચાલો આપણે એ તમે જોઈ લ્યો. તમને એ બતાવી દઈએ. અમે જ્યારે 2022માં 24 ઓગસ્ટ એટલે ઘણા મહિના થવા, આમ તો 2 વર્ષ ઉપર થવા, 1.5 વર્ષ ઉપર થઈ ગયું. જુઓ વિડીયો. હેલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ને આજે થોડોક વ્લોગ મોડો આવ્યો કારણ કે અમે આજ થોડોક ખેતરથી મોડા આવ્યા હતા ઘરે. અને જમવામાં બધું બનાવવામાં, નાવા ધોવામાં, જે જગ્યાએ વ્લોગ બનાવું છું, સનામાંથી વ્લોગ બનાવું છું, તેનું હું તમને સ્ટેન્ડ બતાવું છું. તો જોઈ લો સ્ટેન્ડ. તો આ સ્ટેન્ડ છે જેમાં હું વિડીયો બનાવું છું. મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ સ્ટેન્ડ કેવું લાગે છે. તો તમને આ સ્ટેન્ડ કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મેં મારી જાતે બનાવેલ છે આ સ્ટેન્ડ, કારણ કે અત્યારે કોઈ મારી પાસે એવું મની પાવર નથી કે હું મારું ખુદનું સ્ટેન્ડ લઈ કોઈ નવું સ્ટેન્ડ લઈ કહું. એટલે મેં મારી જાતે બનાવ્યું છે આ સ્ટેન્ડ. તમને કેવું લાગે છે આ સ્ટેન્ડ અને કોમેન્ટમાં જરૂર જણાવજો. જાતે બનાવ્યું છે 3 લાકડા કાપીને, જે મોબાઈલ રાખ્યો તેના માટે. બસ આના માટે મોબાઈલ રહેશે, તમે જોઈ રહ્યા છો. અને આજે હું અમે ખેતરના, તમે કહેતા છો ખેતરે જાય પણ ખેતરનો વ્લોગ નથી આવતો કારણ કે ખેતી કામ કરું છું. અને મારો વ્લોગ કાલે આવશે ખેતરનો, કે જે હું શું ખેતી કામ કરું છું. આપણે આગળનો વિડીયો ખેતી કામનો હશે, ખેતર કામ શું કરે છે. તો આજે મેં થોડોક ફેરા થઈ જશે મારી પત્ની મૂકતા. હજુ અત્યારે રિયાને દિવસે આખો દિવસ કામ હોય છે, બિલકુલ ટાઈમ નથી હોતો. અને મારા પરિવાર માટે લાઈક કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે. તો મારી પત્ની પણ તમને સંદેશ દેવા માગે છે. કેમ છો? મજામાં છો? આમ તો આપણે જો ફેમિલી વ્લોગ હોય, ઘરથી વ્લોગ હોય, એટલે કે વિલેજ લાઈફ વ્લોગ. ને અમારા થિયેટરથી ફેમિલી વ્લોગમાં શરૂઆત થઈ, ફેમિલી વ્લોગ જ બનાવતા. અને પછી એવું થયું કે નવી જગ્યા બતાવવા, કોઈ નવી જગ્યાએ જઈને આપણે વ્લોગ બનાવવા. તમારો સપોર્ટ ઘણો રહ્યો છે, નવો નવો સપોર્ટ રાખજો. બાકી અમારે તમે ફર્સ્ટ વ્લોગ જોઈ લીધો છે, કેવો લાગે એ પણ કમેન્ટમાં જણાવજો. બાકી હવે આપણે સારા થઈ ગયા ને હવે ડેલી વ્લોગ વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં. તે અમે બપોરનો સમય, બપોરના સમયે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો. કાંઠા થઈ સાઈમાં ખૂબ તકલીફ હતી, બોલવામાં તકલીફ પડતી હતી. આમ તો અમે ઘણા વર્ષથી મહેનત કરતા હતા. પહેલાં મારી આગળની પણ ચેનલ હતી ટેકનિકલ, એટલે HM ટેકનિકલ છે, જે યુટ્યુબથી રિલેટેડ વિડીયો હું બનાવતો તેના પછી શીખવાડતો થંબનેલ કેવી રીતે લગાવી. પણ પછી જ્યારે વ્લોગની ચેનલ અમે સ્ટાર્ટ કરી 24 ઓગસ્ટ 2022માં, ત્યારે આપણે પોણા 2 વર્ષ જેટલો ટાઈમ લાગી ગયો. અને ફાઇનલી ઘણા વર્ષથી આપણે ચેનલ બનાવતા હતા, આમ ચેનલમાં કામ કરતા, બ્લોગિંગ કરતા. અને આપણી ચેનલ આમ અત્યારે સક્સેસ થઈ ગઈ. સબસ્ક્રાઈબર પણ સારામાં સારા છે આપણી ચેનલમાં. તમારા સપોર્ટના કારણે તમારો સપોર્ટ કરતા રહેજો. અને આપણા ફેમિલી વ્લોગ જોવા માટે ફૂલ સપોર્ટ કરજો. અને પસંદ આવે તો લાઈક પણ કરતા રહેજો. તો અમારે તો ફેમિલી વ્લોગ હોય જ છે, નવી જગ્યાના પણ વ્લોગ હોય છે. અને જ્યારે અમે ચેનલ સ્ટાર્ટ કરી હતી ત્યારે પણ કોઈ અનુભવ નહોતો બાકી. અત્યારે સારામાં સારો થોડો ઘણો અનુભવ છે અને તમારો સપોર્ટ પણ છે. મેં જ્યારે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી હતી ને ત્યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાડી હતી. અને એ સમયે
આપણે એવા મજાક ઉડાડતા કે આપણે ડિમોટિવેટ થઈ જાય. આ પ્લેટફોર્મમાંથી કામ કરવાનો પણ આપણે જીવ થતો નહોતો. ઘણા લોકોએ એટલી મારી મજાક ઉડાડી હતી અને આપણને એવું થાય કે આ વિડીયો બનાવાય નહીં અને આ બધું છોડી દેવાય, કારણ કે ઘણા આપણે મજાક ઉડાડે હવે હાલ્યા જતા હોય એટલી મજાક ઉડાડતા. એટલે ખૂબ પરિસ્થિતિનો સામનો કરવો પડે અને મહેનત પણ એવી લાગે છે અને આપણી મહેનત ફાઇનલ રંગ તો લાવીએ. અને ઘણા લોકો જે મજાક ઉડાડતા ને આપણી મજાક ઉડાડતા રહી જતા અત્યાર સુધી જ. અને આપણે તમારા સપોર્ટના કારણે બધાના કારણે જો ત્યાં આપણે ચેનલમાં આટલા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ છે, તો ફૂલ સપોર્ટ તમે જે કર્યો છે ને એના માટે દિલથી આભાર માનું છું. નકે તો ઘણા લોકો એટલી મજાક ઉડાડી, જ્યાં હું બેસતો ને ડેલી બેસવા જતો ત્યાં જ ઘણા લોકો મારી એટલી મજાક ઉડાડતા ને કે વાત મૂકી દો, કે જે હું બેસવાનું સ્ટાર્ટ કરું ને ત્યાં લોકો મજાક ઉડાડવા મને કાં તો વિડીયો પ્લે કરે, જ્યાં વિડીયોમાં ખામી કાઢતા હોય ગમે તેમ કરીને તે લોકો મજાક ઉડાડતા ખરી. અત્યારથી લોકો મજાક ઉડાડવાનું પણ મનમાં પણ વિચાર નથી લાવતા અત્યારે, કારણ કે તમારા સપોર્ટના કારણે એમના મોઢા બંધ થઈ ગયા. આપણે એવું અભિમાન નથી કરતા, પણ આપણે જે લોકો એવું કહેતા હતા કે તમે કંઈ નહીં કરી શકો, ફાઇનલી આપણે કરી બતાવ્યું. પણ તમારા સપોર્ટના કારણે હું તમારા બધાનો ફૂલ સપોર્ટના કારણે દિલથી આભાર માનું છું. અને જ્યારે અમે શરૂઆત કરીને ત્યારે અમારે એટલું બધું નોલેજ કે અનુભવ નહોતો. નવા ચેનલમાં આવ્યા હતા હું તો આ બ્લોગની દુનિયામાં. અને ત્યારે હું અને મારી વાઈફ જ બ્લોગ બનાવતા, ફેમિલી બ્લોગ હતા. બાકી તમારો સપોર્ટ ફૂલ છે. ત્યારે મારે રિયા પણ નાની હતી, અત્યારે રિયા પણ મોટી થઈ ગઈ. તો આપણી ચેનલને કહેવું હોય ને કે 1.5 વર્ષ જેટલો ટાઈમ થઈ ગયો, 1.5-2 વર્ષ જેટલો. ત્યારે આપણે જોઈન થયા હતા યુટ્યુબમાં નવા પ્લેટફોર્મમાં. આમ તો પ્લેટફોર્મ જૂનું હતું, પણ આપણને ખ્યાલ નહોતો કે બ્લોગિંગ બધું આવે એટલું બધું ત્યાં નોલેજ નહીં, મતલબમાં કોઈ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. અત્યારે થોડું ઘણું આપણે જાણા. અને અત્યારે આપણા સબસ્ક્રાઈબર, ફોલોવર બધું તમારો સપોર્ટ હે ફૂલો. આપણે ચેનલ સ્ટાર્ટ કરીને તો અમારે રિયા ને હાવ નાની હતી, અત્યારે જો બોલે કાઢીએ. જય માતાજી કહે મિત્રોને, કે જય માતાજી કે તારે રિયા કે સમજતી નહીં હો, નહીં રિયા રિયા 1 વર્ષની હતી, અત્યારે રિયા મોટી. સાયકલ ચલો હા એમ કે બોલજી, કેમ છો? મજામાં? હા જો ત્યારે રિયા કંઈ સમજતી નહીં, ખાલી નાની હતી. તમે તો વિડીયો તમે પૂરો જોયો હશે તો કે તમને ખ્યાલ આવી ગયો છે. ત્યારે અમે નવા સ્ટાર્ટિંગમાં બ્લોગિંગમાં આવ્યા હતા, બાકી થોડી ઘણી ભૂલો પણ હશે તો નજરઅંદાજ કરી નાખ્યું તેને. બાકી હવે અત્યારે હવે ડેલી બ્લોગ આપણે આવશે. બીમાર હતો તેના કારણે બ્લોગ ના આવતા. ચાલો મિત્રો, હવે મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી. તો